હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. હું દર્શના પરમાર. તમે જોઈ રહ્યા છો રાધર્શ એજ્યુકેશન, જેમાં આજે તમારે ભણવાનું છે દબાણના ફેરફારની અસરોમાં. એક પ્રશ્ન નીકળે છે કે દબાણ એટલે શું, તેના એકમો જણાવો. ઘણી વખત પૂછાઈ જતો હોય છે, જેની ચર્ચા આજે આપણે કરી લઈએ કે પાત્રની સપાટી પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આ જે દબાણ છે એનું સૂત્ર કઈ રીતે તમે લખી શકો છો, તો કે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. એક વસ્તુ સમજો કે દબાણને તમે P વડે દર્શાવી શકો છો, બળને તમે F વડે દર્શાવી શકો છો અને ક્ષેત્રફળને તમે A વડે દર્શાવી શકો છો. P બરાબર FA એવું સૂત્ર તમને અહીં મળે છે. હવે તો કે તેના SI એકમો કયા છે જોવું જોઈએ. તો કે તેના SI એકમોની વાત કરીએ તો લખીએ ચલો અહીંયા કે દબાણનો SI એકમ ATM છે એમ લખો, અથવા વાતાવરણ છે એમ લખો. વાતાવરણ દબાણ ATM છે, બરાબર. હવે એમાં તમે આવું લખી શકો, હજી એક વસ્તુ સમજો કે પાસ્કલ પણ તમે એનો એકમ લખી શકો છો, બરાબર. પાસ્કલ પણ કોનો એકમ છે? દબાણનો એકમ જ છે. અને તમે એમ લખી શકો કે એક ATM બરાબર 0.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. બસ તમારે આટલું યાદ રાખવું જરૂરી છે મિત્રો. બસ આજે આપણે એટલું જ ભણવાનું છે કે દબાણ એટલે શું, તેનું આ જે સૂત્ર છે બળ ભાગ્યા ક્ષેત્રફળ F/A. પછી છે આ રીતે કે એનો SI એકમ વાતાવરણ દબાણ ATM પણ છે, પાસ્કલ પણ છે, અને એક ATM બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ.